હેલો ફ્રેન્ડ્સ, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો, જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં, જેની અંતર્ગત રોજ ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે. તો આજે આપણે જોઈશું ધોરણ 10ના ગણિત વિષયનું ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. તો આ છે આ ચેપ્ટરનો ભાગ નંબર 4. પાર્ટ નંબર 1માં આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ લીધી. આ ઉપરાંત પાર્ટ નંબર 2 અને પાર્ટ નંબર 3માં અનુક્રમે આપણે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 જોઈ લીધેલા છે. તો આજે આપણે પાર્ટ નંબર 4ની અંદર સ્વાધ્યાય 4.1નો દાખલા નંબર 1 જોઈશું, જેની અંદર ટોટલ 8 પેટા દાખલાઓ આપવામાં આવેલા છે. આ ઉપરાંત આપણી આ જે ડિજિટલ સિરીઝ છે તેની અંદર આપણે ઘણા બધા ચેપ્ટર જેવા કે બહુપદી, દ્વિચલ સુરેખ સમીકરણ, ત્રિકોણ, યામ ભૂમિતિ, આંકડાશાસ્ત્ર, સંભાવના જેવા ઘણા બધા ચેપ્ટરના દરેકે દરેક દાખલાના સોલ્યુશન પણ જોઈ લીધેલા છે. તો આ દરેકે દરેક ચેપ્ટરના દરેકે દરેક દાખલાના સોલ્યુશનની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે દરેક દાખલાના સોલ્યુશન જોઈ શકશો. આ ઉપરાંત જો તમારે દરેક દાખલાના સોલ્યુશનના લિંકની PDF ડાઉનલોડ કરવી હોય તો ટેલિગ્રામ ઉપર તમે એજ્યુ ઓન ક્લાસ આવું સર્ચ કરશો તો તમને અમારી ચેનલ મળી જશે, ત્યાંથી તમે દરેક ચેપ્ટરના દાખલાના સોલ્યુશનના લિંકની PDF ડાઉનલોડ કરી શકશો. તો ચાલો જોઈએ સ્વાધ્યાય 4.1ના દાખલાઓ. તો સ્વાધ્યાય 4.1ના પહેલા દાખલાની રકમ આપેલી છે કે નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો. તો આને આધારિત આપણે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 જોઈ લીધેલા હતા, બરાબર. તો આજે આપણે આ 8 દાખલાઓ આપેલા છે તે જોઈશું. તો આપણે 1 બાય 1 જોઈએ બધા દાખલાઓ. તો પહેલો દાખલો છે તેમાં આપણને આપ્યું છે કે x વત્તા 1નો વર્ગ બરાબર 2 કૌંસમાં x માઇનસ 3. તો અહીંયા આપણને આ ડાબી બાજુ આપેલી છે અને આ બરાબરની જમણી બાજુ આપેલી છે. તો અહીં આપણે લખવાનું ડાબી બાજુ બરાબર શું આપેલું છે, x વત્તા 1નો વર્ગ, બરાબર. તો આપણે આનું વિસ્તરણ કરવાનું. તો આનું વિસ્તરણ આવી રીતનું છે કે x વત્તા aનો વર્ગ આ રીતનું સ્વરૂપ છે, તે રીતે આ પદનું વિસ્તરણ થશે. તો આનું વિસ્તરણ કઈ રીતે થાય? તો આપણને ખબર છે કે પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, આ આનું વ્યાપક સ્વરૂપ છે. તો આવી જ રીતે આપણે આ જે સમીકરણનો ડાબી બાજુનો ભાગ છે તેનું વિસ્તરણ કરશું. તો કઈ રીતે થશે? તો જુઓ, પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ કયું છે x, બીજું પદ કયું છે તો કે 1 વત્તા બીજા પદનો વર્ગ, બરાબર. તો આમ થશે x નો વર્ગ વત્તા 2 એકુ 2x વત્તા 1 નો વર્ગ 1. તો આ મળી આપણને ડાબી બાજુ, બરાબર. અને જમણી બાજુ શું આપેલું છે તો કે 2 કૌંસમાં x માઇનસ 3. તો આપણે 2 ને અંદર ગુણી દઈએ તો શું થશે 2x માઇનસ 2 ગુણ્યા 3 એટલે કેટલા થાય 6. તો હવે આ ડાબી બાજુ અને જમણી બાજુ તેને આપણે સરખાવવાની થશે. તો આપણે અહીંયા સરખાવીએ કે x નો વર્ગ વત્તા 2x વત્તા 1 બરાબર 2x માઇનસ 6. હવે બરાબરની આ બાજુ એટલે કે જમણી બાજુના પદ છે તેને આપણે ડાબી બાજુ લઈએ. તો અહીંયા આવી રીતે આમ થશે, માટે x નો વર્ગ વત્તા 2x વત્તા 1. હવે આ પદ પ્લસ છે, બરાબર. કાંઈ ના હોય તો અહીંયા ધન નિશાની તો હોય જ, તો સામેની સાઈડ જશે તો આ ઋણ નિશાની થઈ જશે, બરાબર. તો પ્લસ 2x છે તો સામેની સાઈડ જશે તો માઇનસ 2x, અને આ માઇનસ 6 છે તો સામેની સાઈડ જશે તો પ્લસ 6 બરાબર 0. તો હવે શું થશે તો કે અહીંયા x નો વર્ગ, ત્યારબાદ આ પ્લસ 2x છે અને આ માઇનસ 2x છે. તો 2x માંથી 2x બાદ કરીએ તો શું મળે? 0 મળે. મતલબ કે આ ટર્મ કેન્સલ આઉટ થઈ જશે, બરાબર. અને પ્લસ 1 અને પ્લસ 6 એટલે કેટલા મળે આપણને? પ્લસ 7. તો અહીંયા આવશે પ્લસ 7 બરાબર શું થશે? 0. તો આપણે પ્રસ્તાવનાનો વિડીયો હતો તેમાં જોયેલું હતું કે દ્વિઘાત સમીકરણ હોય તેના વ્યાપક સ્વરૂપને કઈ રીતે લખી શકાય? તો કે આવી રીતે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, બરાબર. તો આ છે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. દ્વિઘાત એટલે શું? તો કે અહીંયા જે આ સમીકરણ આપેલું છે તેની મેક્સિમમ ઘાત કેટલી છે? 2, માટે આને શું કહેવાય? દ્વિઘાત સમીકરણ. તો આપણે આ સમીકરણને આ સમીકરણ સાથે સરખાવીએ તો કઈ રીતે મળે? તો જુઓ, x વર્ગ આપેલો છે, બરાબર. કાંઈ ના હોય તો આગળ 1 તો હોય જ, વત્તા bx. તો અહીંયા જુઓ, x વાળું પદ આપેલું નથી તો એને આપણે આવી રીતે તો આમ લખી શકીએ ને કે 0 અને બાજુમાં x, તો 0 ગુણ્યા x એટલે 0 થઈ જશે, અને વત્તા 7 બરાબર 0. તો જુઓ, આ સમીકરણ અને આ સમીકરણ આ બંને કેવા છે? સમાન સમીકરણો છે, બરાબર. સરખા સમીકરણો છે. આને તમે આની સાથે સરખાવો તો a બરાબર 1 મળે, b બરાબર 0 મળે અને c બરાબર 7 મળે છે.
બરાબર. તો માટે આપણે અહીંયા લખવાનું કે અહીં a બરાબર 0 ન હોય તે માટે, મતલબ કે જુઓ અહીંયા a ની વેલ્યુ 0 નથી. જો અહીંયા a ની વેલ્યુ 0 હોય તો શું થાય, 0 ગુણ્યા x વર્ગ, એટલે તો આ પદ આખું 0 થઈ જાય. બરાબર. તો 0 થઈ જાય તો વર્ગવાળું પદ હોય નહીં તો દ્વિઘાત ન કહેવાય. બરાબર. તો a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે શું થશે, તો કે અહીંયા આપણને આ જે સમીકરણ આપેલું છે આ x વર્ગ વત્તા 7 એ આ પ્રકારનું સમીકરણ છે. તો માટે આપણે એવું કહી શકીએ કે આ જે આપણને સમીકરણ આપેલું છે તે દ્વિઘાત સમીકરણ છે. બરાબર. તો અહીંયા આપણે એ જ ચકાસવાનું હતું કે આપેલ સમીકરણ દ્વિઘાત છે કે નહીં તે ચકાસો. તો આ સમીકરણ કેવું છે, દ્વિઘાત સમીકરણ છે. ત્યારબાદ જોઈએ બીજો દાખલો. તો જુઓ બીજા દાખલામાં આપણને પેલા દાખલાની જેમ ડાબી બાજુ અને જમણી બાજુ આપેલી છે. તો પહેલાં આપણે અહીંયા લખવાનું કે ડાબી બાજુ શું આપેલું છે, તો કે x વર્ગ માઇનસ 2x. તો હવે તમે આને વધારે સરળ સ્વરૂપમાં એટલે કે વિસ્તૃત સ્વરૂપમાં લખી શકશો નહીં. ત્યારબાદ જમણી બાજુના તો જુઓ અહીંયા આપણને આમ આપેલું છે -2 અને 3 - x. તો આ -2 ને 3 સાથે ગુણો તો શું થાય, -6. ત્યારબાદ આ -2 ને -x સાથે ગુણીએ તો ઓછે વત્તા 2 ગુણ્યા x એટલે 2x. તો હવે આ પદને પણ આપણે વધારે વિસ્તૃત સ્વરૂપમાં લખી શકીએ તેમ નથી. તો આપણે આ બંને પદને સરખાવી દેવાના. તો આમ થશે x વર્ગ -2x બરાબર -6 વત્તા 2x. ત્યારબાદ આ જમણી બાજુના પદને આપણે ડાબી બાજુ લઈએ તો આવી રીતે આમ મળે x વર્ગ -2x. આ -6 ડાબી બાજુ આવે તો +6 થઈ જાય અને આ +2x છે તે ડાબી બાજુ આવે તો -2x બરાબર 0. તો હવે આપણે આને કઈ રીતે લખી શકીએ, તો જુઓ x વર્ગ -2x અને -2x કેટલા થાય, -4x વત્તા 6 બરાબર 0. તો જુઓ આ સમીકરણ છે તે આપણે વ્યાપક સ્વરૂપનું જે સમીકરણ જોયેલું હતું ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 આ પ્રકારનું સમીકરણ છે, જેમાં આપણે આને આની સાથે સરખાવીએ તો a બરાબર કેટલા મળે, 1. કાંઈ ના હોય તો અહીંયા 1 તો હોય જ ને. b બરાબર કેટલા મળે, -4 અને c બરાબર કેટલા મળે, 6. જો તમને abcની વેલ્યુ માગેલી હોય તો તમે આવી રીતે લખી શકો, પરંતુ એ આપણને માગેલું નથી. આપણે તો ખાલી એ ચેક કરવાનું છે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો અહીંયા આપણને આ જે સમીકરણ મળ્યું તે આ વ્યાપક સ્વરૂપ છે તેના પ્રકારનું જ છે. તો માટે એવું કહી શકીએ કે આ જે આપણને સમીકરણ આપેલું છે તે દ્વિઘાત સમીકરણ છે. બરાબર. ત્યારબાદ જોઈએ ત્રીજો દાખલો. તો જુઓ અહીંયા આપણે ડાબી બાજુમાં 2 કૌંસ આપેલા છે. તો અહીંયા લખવાનું ડાબા બરાબર એટલે કે ડાબી બાજુ બરાબર x - 2 અને x વત્તા 1. તો હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો કઈ રીતે થાય, તો પહેલાં આ x છે તે આ x સાથે ગુણાશે, ત્યારબાદ આ x છે તે x સાથે ગુણાશે. તો કઈ રીતે થાય, તો કે x ગુણ્યા x એટલે x નો વર્ગ. ત્યારબાદ આ પદ પ્લસ છે અને અહીંયા પણ પ્લસ છે તો વત્તે વત્તા. ત્યારબાદ x ગુણ્યા 1 એટલે x. ત્યારબાદ આ 2 છે તે x સાથે ગુણાશે અને આ 2 છે તે અહીંયા x સાથે ગુણાશે. તો જુઓ અહીંયા નિશાની માઇનસ છે અને આ x પ્લસ છે તો ઓછે વત્તે ઓછા 2 ગુણ્યા x એટલે 2x. ત્યારબાદ ઓછે વત્તે ઓછા 2 ગુણ્યા 1 એટલે 2. બરાબર. તો હવે જુઓ આ x વર્ગ છે અહીંયા, ત્યારબાદ આ પ્લસ x અને -2x મતલબ કે 1x - 2x. તો 1 માંથી 2 બાદ કરો તો કેટલા આવે, -1 આવે ને. બરાબર. અથવા એમ સમજો કે 2 માંથી 1 બાદ કરીએ તો 1 મળે અને મોટા પદની નિશાની માઇનસ અને બાજુમાં શું આવે, x. તો અહીંયા શું આવશે, x - 2x કરો તો આવી રીતે આમ મળે -1x -2 આવી રીતે. બરાબર. ત્યારબાદ જમણી બાજુ પણ આપણે આવી રીતે સાદું રૂપ આપવાનું થશે. તો જમણી બાજુ પણ આપણને 2 કૌંસ આપેલા છે. તો જુઓ અગેન પહેલાં x ને x સાથે ગુણવાનું અને ત્યારબાદ x ને 3 સાથે ગુણવાના. તો કઈ રીતે થશે, તો x ગુણ્યા x એટલે x વર્ગ, પછી અહીંયા પણ પ્લસ છે અને આ પણ પ્લસ છે તો વચ્ચે વત્તા. ત્યારબાદ x ગુણ્યા 3 એટલે 3x. ત્યારબાદ આ 1 ને પહેલાં x સાથે ગુણો અને ત્યારબાદ આ 1 ને 3 સાથે ગુણો. તો 1 ગુણ્યા x એટલે 1x. બરાબર. અને આ માઇનસ છે અને આ પ્લસ છે તો ઓછે વત્તે ઓછા. ત્યારબાદ અહીંયા પણ ઓછે વત્તે ઓછા 1 ગુણ્યા 3 એટલે 3. તો જુઓ સાદું રૂપ આપો શું થશે, x વર્ગ. ત્યારબાદ 3x માંથી 1x બાદ કરીએ તો કેટલા મળે, 2x. અને મોટા પદની નિશાની, તો મોટો પદની નિશાની કેવી છે, પ્લસ અને આગળ -3. બરાબર. તો હવે આપણે આ બંને સમીકરણ છે તેને આપણે વધારે વિસ્તૃત સ્વરૂપમાં લખી શકીએ તેમ નથી, માટે આપણે આ બંને સમીકરણને સરખાવી દઈએ. તો આવી રીતે આમ થશે x નો વર્ગ -1x - 2 બરાબર શું છે, તો કે x વર્ગ વત્તા 2x - 3. તો હવે આપણે આ બધા પદને ડાબી બાજુ લઈ લઈએ.
તો આવી રીતે થશે x વર્ગ માઇનસ 1x માઇનસ 2. હવે આ x વર્ગને ડાબી બાજુ લ્યો તો માઇનસ થઈ જશે. આ પ્લસ 2x છે સામેની સાઈડ આવશે તો માઇનસ થઈ જશે. અને આ માઇનસ 3 છે તે સામેની સાઈડ આવશે તો પ્લસ થઈ જશે બરાબર 0. તો જુઓ x વર્ગ માઇનસ x વર્ગ તો કેટલા મળે 0. તો આપણે મતલબ કે આ ટર્મ છે તે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ માઇનસ 1x અને આ માઇનસ 2x તો માઇનસ 1 અને માઇનસ 2 કેટલા થાય આવી રીતે માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 થાય ને. શા માટે એવું થાય તો જુઓ આમાંથી તમે માઇનસ કોમન કાઢી લ્યો તો આમ તમે લખી શકો ને તો કે હા લખી શકાય. તો 2 ને 1 3 અને આગળ માઇનસની નિશાની બરાબર. તો એવી જ રીતે અહીંયા થશે કે માઇનસ 1x અને માઇનસ 2x મતલબ માઇનસ 3x. ત્યારબાદ શું વધ્યું તો કે આ 2 અને આ 3 તો 2 કેવા છે માઇનસ છે અને 3 કેવા છે પ્લસ છે. તો માઇનસ 2 પ્લસ 3 અને તમે આમ પણ લખી શકો ને કે 3 માઇનસ 2 3 પ્લસ છે અને 2 માઇનસ છે તો 3 માંથી 2 જાય તો 1 મળે. તો અહીંયા શું આવશે પ્લસ 1 બરાબર 0. તો જુઓ આમાં ક્યાંય આપણને વર્ગવાળું પદ આપેલું જ નથી. વર્ગ એટલે કે 2 ઘાતવાળું પદ બરાબર. તો આપણે તો એ ચેક કરવાનું છે ને કે સમીકરણ દ્વિઘાત છે કે નહીં. તો આમાં 2 ઘાતવાળું પદ તો ક્યાંય આપેલું નથી. તો અહીંયા આપણે લખવાનું કે આ જે આપેલ સમીકરણ છે તે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 પ્રકારનું નથી. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી બરાબર. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ દાખલો. તો રકમમાં આપણને ડાબી બાજુમાં 2 કૌંસ આપેલા છે. તો પહેલાં આપણે તેનું સાદુરૂપ આપવાનું. તો શું આપેલું છે તો કે x માઇનસ 3 અને 2x વત્તા 1. તો હવે આગળના દાખલામાં જોયું તેવી જ રીતે કે પહેલાં આ x ને આ 2x સાથે ગુણવાના, ત્યારબાદ x ને 1 સાથે ગુણવાનો. તો x ગુણ્યા 2x એટલે શું થાય તો કે 2x નો વર્ગ. ત્યારબાદ આ પ્લસ પદ છે, કાંઈ ના હોય તો આગળ વત્તા હોય ને તો પ્લસ 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 બરાબર વત્તે વત્તે વત્તા x ગુણ્યા 1 એટલે x. ત્યારબાદ આ 3 ને પહેલાં 2x સાથે ગુણવાના, ત્યારબાદ 3 ને 1 સાથે ગુણવાના. તો 3 ગુણ્યા 2 એટલે કેટલા થાય 6 અને બાજુમાં શું આવશે x બરાબર. અને અહીંયા માઇનસ છે અને આ પદમાં અહીંયા કાંઈ ના હોય તો આગળ પ્લસ તો હોય જ ને. તો ઓછે વત્તે ઓછા બરાબર. ત્યારબાદ આ ઓછા છે અને આ વત્તા છે તો ઓછે વત્તે અહીંયા પણ શું આવશે ઓછા 3 એકુ 3. તો આનું તમે સાદું રૂપ આપો તો આવી રીતે આમ થાય 2x નો વર્ગ. આ વત્તા 1x છે અને આ ઓછા 6 છે મતલબ કે અહીંયા કાંઈ ના હોય તો 1 હોય તો 1 માઇનસ 6 તો કેટલા મળે 6 માંથી 1 બાદ કરીએ તો 5 અને મોટા પદની નિશાની માઇનસ બરાબર. તો આપણે શું મળે અહીંયા -5 અને બાજુમાં તો ઓલરેડી x છે જ અને -3. ત્યારબાદ જમણી બાજુ માટે જોઈએ તો જમણી બાજુ શું આપેલું છે x કૌંસમાં x વત્તા 5. તો આ x ને આપણે અંદર ગુણીએ તો x ગુણ્યા x એટલે x નો વર્ગ. ત્યારબાદ શું આવશે તો કે આ પદ છે તે પ્લસ છે તો વત્તે વત્તે વત્તા x ગુણ્યા 5 એટલે 5x. હવે આપણે આ બંને પદ છે તેના વધારે સાદુરૂપ આપી શકીએ તેમ નથી. તો આપણે આ બંને સમીકરણને સરખાવી દેવાના. તો અહીંયા લખવાનું કે 2x નો વર્ગ માઇનસ 5x માઇનસ 3 બરાબર શું થશે તો કે x વર્ગ વત્તા 5x. હવે આપણે આ જે જમણી બાજુના પદ છે તેને આપણે ડાબી બાજુ લઈ લઈએ. તો આપણને આવી રીતે મળે કે આ x વર્ગ છે તે સામેની સાઈડ જશે તો પ્લસ છે તો માઇનસ થઈ જશે અને આ 5x પ્લસ છે સામેની સાઈડ જશે તો માઇનસ થઈ જશે આવી રીતે. તો આ 2x નો વર્ગ તેમાંથી 1x ના વર્ગને બાદ કરીએ તો 2 માંથી 1 જાય તો 1 અને બાજુમાં શું આવે x નો વર્ગ. ત્યારબાદ આ -5x છે અને આ પણ -5x છે તો -5 અને -5 આમ કરો તો કેટલા મળે તો કે -10 બરાબર. 5 ને 5 10 થશે અને આગળ મોટા પદની નિશાની એટલે માઇનસ. તો અહીંયા શું આવશે -10x અને ત્યારબાદ શું વધ્યું એક -3 બરાબર 0. તો હવે આપણે આ પદને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો જુઓ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 તે જ પ્રકારનું આપણને આ સમીકરણ મળ્યું બરાબર. તો માટે આપણે એવું કહી શકીએ કે આ સમીકરણ છે તે દ્વિઘાત સમીકરણ છે. તો આપણને સ્વાધ્યાય 4.1 ના દાખલા નંબર 1 માં ટોટલ 8 દાખલાઓ આપેલા છે. તો તે પૈકીના આપણે 1 થી 4 દાખલા આ પાર્ટની અંદર જોયા. ત્યારબાદ આપણે આગળના દાખલાઓ એટલે કે 5 થી 8 નંબર સુધીના દાખલાઓ આપણે આગળના પાર્ટ એટલે કે પાર્ટ નંબર 5 ની અંદર જોઈશું. તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલાનું ડિજિટલી સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. થેન્ક યુ.